ચાલો ડાયરા ને જય માતાજી સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. અને મિત્રો સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. અને આજે છે રવિવાર, 11 વાગી ગયા છે. તો 11 વાગ્યા થાય શેરી નહીં બા? હા આજ હાથ ફેરવી ને ક્યારેક તો બપોરના 2 વાગ્યા હોય. કેવું મસ્ત માખણ હે મિત્રો. ઉનાળામાં ઢીલું ઢીલું જ થઈ જાય કેમ? હા ઓલું થઈ જાય. ચાલો મિત્રો હવે હે ને આપણે જવું છે મામાની વાડી. અહીં નજીકમાં જ છે, લગભગ 3 કિલોમીટર જેવું થઈ જાય. નજીકમાં જ છે વાડી. તો અને આટો મારતા આવી. હમણાં કાંઈ ગયા નથી ને, ઘણો સમય થઈ ગયો. લગભગ પોર ગયા હતા ગયા વર્ષે. આવા ટાઈમે જ ગયા હતા હે ને, પછી ગયા નથી વાડીએ. હાલો કીધું આપણે હે ને જાતા આવી વાડીએ, ઘૂમરો મારતા આવી. આજે એમાંય તે આપણે શાક માર્કેટમાં ને રજા છે, એટલે એને કાંઈ તુવેર વીણવાની છે નહીં. આવતીકાલે વીણશું તુવેર. એને આટો મારતા આવી. પાણી ચાલુ છે જો આપણે ઓલા ઘાસમાં. બીટ ને એ કેવું મસ્ત થઈ ગયા મિત્રો. આ બીટ, ગાજર, કલ્પેશ નાખું વાળા. આપણી ટમેટી જો મોટી મોટી થઈ ગઈ મિત્રો. બટેકા આપણા હે ને મસ્ત ઉગી ગયા છે. તમને બીજા વ્લોગમાં હે ને બતાવીશ મિત્રો. છે ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ. ભાગ્યું રાખે જો એમ ક્યાં કપાસ છે. કપા વીણ કે ઓલી બાજુ વીણે છે, આમ જોઈ રહ્યા હતા. એમ ક્યાં છે સરગવો, કોક સિંગું થાય છે. ભારી ભારી છે. માવઠાએ હે ને બધાને હેરાન કરી નાખે અત્યારમાં. અને હરગવો ઉતરતો હોય એને બદલે ને ઝીણી ઝીણી સિંગું જ છે. બહુ નુકસાન નહીં. તમે ત્યાં શેક નહીં ખાય એવા કરતા પૂરા થઈ ગયા લાગે. રીંગણી પૂરી થઈ ગઈ. ઝૂંપડી બનાવી ઝૂંપડી. ક્યાં રહ્યા મહેમાન આયા? હાલો ઘરે મહેમાન આયા. હા તો કેવા હોય ખેડૂ કેવા હોય? ખેડૂ કેવો હોય તો પછી ખેડૂ એવા જ હોય ને. તો તમારે તો સારા છે, અમારે હાવ શીકણા ભર્યા હોય. તો ગળવા થઈ ગયા લાગે. કપા હતો એની વાત જાવ દેવો પણ વરસાદ છે ને. બીજ ની રજા અમારે શાકભાજીમાં ઘટી ગયા 400 રૂપિયા ગાડી ના આવ્યા. શરૂઆતમાં હતા ભાવ આમ કપાઈ નો મિત્રો હડી ગયો છે. ઝાકળ પણ હમણાં કોઈ કેવો આવે? એક ધારો ઝાકળ છે આવે. આજ કઈક થોડોક ઓછો હતો. વાદળ છે ને એમાં વાદળા છે. હા વાદળ વિખાય ને પછી ટાઈટ ચાલુ થાય. પછી રોજ બપોર પછી પડે જ છે. 2-3 દિવસ બહુ તડકો પડે. ઠાર આવે. 100 વાગે ને તો ખડમાં જાહેરમાં બધે મોતિયા ભરે જાય.
હમણાં છે ને દાળિયા કર્યા બેન કીધું છે કાઢવાનો નતો તો પછી દાળિયા કરી શું કામ હોય આમાં દાડિયા કરે કઈ વળે કાઢવો તો કાઢીને તો કંઈક વળી વાવવું હોય તો પડામાં ઓછી થાય હવે કોણ ને અત્યારે કાંઈ ન થાય 12-13 દે તો દવા છાંટતા હતા તો વાતાવરણ જ એવું છે બગાડી નાખ્યા બધા પાક ત્યારે કોઈ ન હોય ધક્કા ગાડીએ કાલ ઓલામ પૂરું કર્યું આ ભાગમાં આમ હેઠે એકલા થોડો કઈ માગ દે બધું ક્યારેક 2 હોય ક્યારેક 3 હોય ક્યારેક એકય હોય ને ક્યારેક આવી કામ હોય ગાહડી ફાડી કપાઈ એવો ઉકલે નહીં એવો એવું છે એવું જ છે અડી ગયેલું એવું છે આ સડાવીનું કામ જ નહીં એમાં હું છે ડાબકા હોય તો ગાય કા થેલી ભરાય થેલી નો ભરાય ને વળગ્યું રહેવાનું દેખાય ને આ એવું સવારના વીણે જાય આ બધું ઝાકળે કરી નાખ્યો સાકલે તમારા ગામમાં એવો રંગ હતો ને કે વાહે ખપા ખરેખર કાકા હમણાં છે તો ઝાકળી એટલા ગોટો વાળી દીધો બધો રગવામાં લાકડું બાંધીને આમ દવા છાંટવી છે તો એનો થડે નહીં ઝાકળ જ એટલો સાકલ તો બહુ નડે મારો ફાલ હોત ખેરી નાખે એ તમારે તુરુવાળા નહીં તુરમાં એમ જ થયું ખેરી ગયો ફાલ લઈ ફાલ ઝાકળ આવ્યું ને ફૂટવી પડે હા પડે આ ફૂટતી ન હોય ફૂટે ફૂટતી ખાખરી જાય બધી સહી ખાગરી જાય હાવ ઝીણી સિંગ હોય ઈ બળી જાય ઈ બળી જાય પાસ કરી જાય એ વાંધો પડે ઝાકળ બહુ આવે ને ઈ મારો નહીં હારે એ નહીં હારું ઈ જ નડે ઝાકળ તો ઘઉં છીણા હોય ને એને ફાયદો થાય પણ જીરા નહીં હારો જીરા નહીં હારો હા પાસ હોય ને ભલે ઝીણું હોય તોય નહીં હારો હા કોઠિયો કરી નાખાવ તરત. ગોટો વળે જાય ગોટો વળે એટલે એમાં મોલો બેસી જાય ઝાકળ આવે એટલે મોલો જ આવે મોલો જ આવે મિત્રો છે ને ભાઈ આવ્યા છીએ ઘરે ને કેટલા 1:15 વાગી ગયો છે મિત્રો ના મિત્રો ઉતાવળે આવ્યા છીએ જેને સબસ્ક્રાઈબ આપણે યુટ્યુબ પરિવારના સદસ્યને ને ફોન આવ્યો હતો જસ્ટ અભી હાલ કે અમે આવી છીએ કે તમારા બાના હાથના કે બાજરાના રોટલા ને શાક ખાવું છે તો ને ફટાફટ મામાની ઘરે વાડીએ છીએ ને આવ્યા ઘરે હવે ને વાલ થોડીક વીણવી છે કે અત્યારે હાલમાં બીજું કોઈ શાક છે નહીં આપણે અને કીધું વાલોળનું શાક ખવડાવી દેવી એમને વાલો અને મિત્રો અમે ફટાફટ શાક વીણી આવી વાલો ને સુધારી નાખીએ ને આ તો બધું છે ને આપણે હાથે કરવાનું છે કેમ કે વાવીની છે નહીં બધા ગયા છે બહાર ગામ એટલે આપણે હે ને મિત્રો આમ લાલ વાલો ને દેશી વાલો હે ને વીણ લઈ ફોલ નાખીએ જો ફોન હોતે આવી ગયો ચાલો મિત્રો હને વાલો વીણીએ છે જો મસ્ત મજાની છે આમાં કોણી ને વીણ લઈ ફટાફટ પછી છે ને મંડી જાય સુધારવા આ ત્રણ મિત્રો એકલા કરવાનું છે એ મસ્ત હિંગું છે મિત્રો દેશી વાલો આપણી કેટલીક લેવાની કલ્પેશ લોરખા છે મિત્રો સાંજના છે ને 5 વાગી ગયા છે ને બાજુ લઈ આવ્યા તુવેર ને વાલો ઓલી નાખવાની ઓલી શાક બનાવવાનું હોય મહેમાન તો વહી ગયા નીંબા બપોરા કરીને વહી ગયા મહેમાન બહુ ઉતાવળ કરતા આવ્યા ને તો જ ના પડતા કે હવે મોડું થઈ ગયું છે નથી બપોરા કરીને એમ થોડું હાલે અહીંયા આવ્યા છે ખાધા થોડું જવાય કોઈ પરાયણે રોક્યા ને વાલોળનું શાક ખવડાવ્યું બાજરાના રોટલા ને આપણે આજે છાશ ફેરવી હતી સવારમાં વિડીયો તમે જોયું હોય છે મળે મસ્ત મજાની તાજી મિત્રો
આપણે વિડીયો શૂટ નહોતો કર્યો, જસ્ટ અહીં અત્યારે છે ને આપણે ચાલુ કર્યો હે. તો બપોરે ને જમીન તરત નીકળી જ ગયા હતા. ઉતાવળ બહુ હતી એમને ને પાછું સુરત પોગવાનું હતું. સુરત પહોંચવાનું હતું એટલે મોડું થઈ જાય ને એટલે બહુ ઉતાવળ કરી. ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બિનાઈ ગયો અને આજ તો ને ડાયરો તડકો છે જ નહીં. આજ તો જો આવું વાતાવરણ થઈ ગયું, વાદળ થઈ ગયા. હવે આ ખુલ્લું થાય ને એટલે ને 2-3 દી પછી ને પાછી સ્ટાર્ટ ચાલુ થઈ જવાની છે. સાંજના 5:30 નહીં 6 વાગવા આવી ગયા મિત્રો. ના 6:15 વાગી ગયા મિત્રો. પૂરું બેન આવ્યો હતો. હા શું કરો તમે રાયણી? શું કરો? ગાય દોવા અને ડાયરો સાંજ્યા કિલે મસ્ત મજાની જોરદાર કંઈ ઘટે નહીં એવી. હાલો બતાવું. આવતા ચોમાસામાં ને જોરદાર વરસાદ પડવાનો હે. જુઓ તો મિત્રો કંઈ ઘટે નહીં એવો નજારો હે. કેમ ભાઈ કિશન મિત્રો? જોરદાર.